ભરૂચ શહેરી ડિવિઝન પોલીસે રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી પાસેથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે 1.12 લાખના મુદ્દામાલ સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે રિક્ષામાં 2 ઇસમો રેલવે સ્ટેશનમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ ગોદી રોડ તરફ જનારશે. જેવી બાતમીના આધારે પોલીસે રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 216 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે 42,000નો દારૂ અને 50,000ની રિક્ષા તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ 1.12 લાખના મુદ્દામાલ સાથે 3 કુવા ફાટક અમન રેસિડેન્સી ખાતે રહેતું સહજાદ ઇમ્તિયાઝ શેખ અને શરીફ નવાઝ મહેબૂબ બિયા મલિકને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અજય વસાવા સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.